એક ભાઈબંધ ને કંકુસ બી આવી છે, તમારા લગ્નમાં આવું છે? લગ્નમાં તો જઈએ, પણ યાર ભાઈબંધ તો ચોલ્લોય કરતા નહીં, પછી ચમવું યાર જવાનું એમ કહું છું. એવું છે? હા, વાત ખબર મારી. જો મારા છોકરાનું લગ્ન હતું, મેં ભાઈબંધ ને કંકુસી લખી. ભાઈબંધ નો છોકરો આવ્યો પણ મને મળ્યો, પછી રોમ કર્યા. આયા છો? મેં એમ કહ્યું કે સારું આયા છીએ. જમીન જતો ને બૈરું બે અને સારું ચોલ્લો હલો કર્યો નતો આ લોકોએ. મેં ચોપડી જોયું એટલે ફરી 15 દિવસ પછી એમના છોકરાનું લગ્ન આવ્યું, બીજા છોકરાનું હવે એમના છોકરાનું. એટલે મારે પણ કંકુતરી આવી, એ ઘેર કે હારા કંકુતરી આવી છે પપ્પા, છોકરા કહે. કંકુતરી આવી તો બરાબર, પણ એ ભાઈએ ચોલ્લો કર્યો નથી. તો ભાઈનો છોકરો કે આપણે જવું નથી, આપણા ઘેર તો ચોલ્લો કે આપણે નીકળી જાય છે. બરાબર. હા, તો પછી હું તો તોય બૈરું નાખે તો 2 જણને તૈયાર કર્યા અને 3 જણ જમી આવ્યા. અમે જમી આવ્યા તો ખરા, ચોલ્લો ના કર્યો, મેં ના કર્યો, એને નહીં કર્યો, એટલે આપણે કરવો નથી. બૈરું તો ના જ કહેતું, છોકરો ના કહેતો. પછી સારું 6-7 દાડા થાય એટલે સારું 3 જણ જે જમી આવ્યા છીએ તો હારા ચોલ્લો તો કરવો પડે આપણે. એટલે બૈરું છોડવાના જ ફોન કર્યું, ચોલ્લો કરવા જો. એ ભાઈ બેઠેલા કે આવો જશું ભાઈ. તો સારું આયા યાર, તે ચોલ્લો ભૂલી ગયેલો. મેં મારથી બોલી ગયો યાર, તમારે તો ચોલ્લો નતો, પણ આ તો મારે આવું પડે યાર. 3 જણ જમ્યા ઉતારવા ભૂલી ગયેલો, એટલે ચોલ્લો કરવો પડે. ચોલ્લો કરવા આવ્યો તો કે હારું મારા છોકરાને બોલાવ. મારા છોકરાને 151 રૂપિયા ચોલ્લો આલેલો. અહીંયા ગયેલા ચોલ્લો કર્યો છે શું જોઈને? તો ના પપ્પા કે તમે તો 151 રૂપિયા આપ્યા. હું બજાર સ્કૂટર લઈને નીકળ્યો, 50 પેટ્રોલ પુરાયું. સાંભળજો બરાબર. પછી છોકરું પેલું પકોડી ખાવાડી તો 20 રૂપિયાની પકોડી ખવડાવી. કેટલા રહ્યા? 80 રૂપિયા રહ્યા. ત્યાં બૈરું કે વિમલ લેતા હોય બે કે બરાબર. વિમલ લાયા રહ્યા 60 રૂપિયા. 60 રૂપિયા ચેમનો ચોલ્લો કરવા એટલે પેલા એમ પપ્પાને એમ કે ચમનો ચોલ્લો કરું. મારું પેલા એમ પપ્પા કે તારે મને તો કેવું હતું, મારે ઊંધું કાઢવાનો વારો આવ્યો આ ભાઈબંધ નો. બરાબર. એટલે અત્યારે સારું ગમે તે હોય પણ ચોલ્લો જાતે જ ઇન કરી આવો ને કે કોઈ ચોલ્લો આપવો નહીં, કોઈ પર વિશ્વાસ રાખવો નહીં. અલ્યા ભાઈ અત્યારે છે ને આ ચોલ્લા જેવી વસ્તુ તો છે ને જાતે જ કરવી, નકર ભિખારી થવાના દાડા આવે. આપડે જોઈને કે આપડે ચોલ્લો કરે છે જસભાઈ તો 500 ને એટલે મારા સોરા લગનમાં આવવાનો છે સવારે નહીં. પણ હું ચોલ્લો જ મારા સોરા ના કરે તો પછી તમે તો આપણી થોડી બેદરકારી કહેવાય કે 151 રૂપિયા આપણે છોકરાને આપી દે, પણ એમ નહીં કે તારી જોડે બીજા પૈસા છે એટલું તો બાપને કેવું જોઈએ ને. બાપની થોડી તો એ લાગી હોવી જોઈએ, એની જોડે પૈસા છે કે નહીં એમ કેવું જોઈએ ને. આપણી ભૂલ જ કહેવાય ને. બરાબર. હવે જો લગ્ન માં જવું હોય ને તો રૂબરૂ ચોલ્લો કરવાનો. રૂબરૂ હોય તો આપડે ચોલ્લો તો લખાય તો આપડા ઘેર ચોલ્લો. 2 વાર પાસે ચોલ્લો જોયો, સારું કઈક ભૂલી જા રહી ગયો છે. અમારે જોડવા ચોલ્લો નહીં આવેલો, મળ્યો હોત મને બહુ મળ્યો, પણ ના કરે પછી આપણે શું કહીએ. પણ પૈસા બચારા જોડે ના હોય, શું કરે બચારો. પણ જો આ ચોલ્લા જેવી વસ્તુ છે ને રૂબરૂ જ કરી નકર ભિખારી થવાય. કરીને આપડે તો કહીએ, પણ હવે ધારો કે સોરાનો હું મોકલું તો તમારે ઘર ચોલ્લો ના કરો, મારે ભિખારી થવાનું, તમારે ઘર તો ચોલ્લો બોલતો ના, સોરો મારે યાદ કરતો. ચોલ્લા જેવી વસ્તુ આ વિડીયો સારો લાગે તો સરપ્રાઈઝ કરજો, નકર પછી આવ્યો.